કે જુઓ, આ જીવનને નો ઉપયોગ કરવો હોય તો કેવી રીતે થાય, અને સારી રીતે વધારે ઉપયોગ કર્યો હોય તે કેવા લાગે. તો બે ઓરડાની ચાવી હતી. એક ઓરડાની ચાવી વધારે વપરાતી હતી, લોખંડની બંને, પણ પેલી ખૂબ વપરાતી દિવસમાં ઘણી વાર એ બિલકુલ સાફ ચાંદી જેવી લાગે. અને પેલા બીજા નંબરના ઓરડાની ચાવી હતી, એની પર કાટ ચડેલો, ઝાંખી લાગે, લોખંડ જેવી લાગે. તો બધા બેસીએ અમે, નાના નાના બાળકો અને વિદ્યાર્થીઓ. મારા શીખે, જુઓ આ બે ચાવીઓ જ છે ને, જોઈ તમે? હા, સરખી જ લોખંડની છે. તેમાં કઈ જુદાપણું દેખાય છે? જુઓ કે છે આ એક બિલકુલ સફેદ ચાંદી જેવી ધોળી દેખાય, અને કાળી દેખાય છે. સમજ્યા કઈ? તો જે આ સફેદ ચાવી છે એ ઘણી બધી વાર વપરાય છે એટલે એની ઉપર કાટ ચડતો નથી. અને આ દિવસમાં એક કે બે વાર વપરાય છે, એની ઉપર કાટ ચડી ગયેલો છે. જીવનને પણ જો વપરાતું રાખશો તો આવું સરસ ધવલને સ્વચ્છ રહેશે. સેવામાં વાપરતો રાખજો. અને જો આળસુ બનશો, સ્વાર્થી બનશો, જાતને બચાવી રાખવા તમે આરામ વૃત્તિ કરશો, તો એનું પરિણામ આ બીજી ચાવી છે ને એના જેવા ઝાંખા રહેશો. ઉદાહરણ કેટલું સરસ છે. નાના બાળકને પણ હું સમજાય એ વાત આજે પણ હૃદયમાં એવી સંસ્કારના રૂપે બેસી ગયેલી છે કે જીવનને ક્યારેય આળસમાં, પ્રમાદમાં કે આરામની અંદર ન નાખી રાખવી. બને એટલો સમયનો ઉપયોગ કોઈને જરૂરિયાતવાળાને કે સેવામાં મળે એ રીતે એનો ઉપયોગ થાય. એ જ સાચું જીવન, એ જ ઉજળું જીવન, એ જ સ્વચ્છ જીવન. આવા બોધ સંતો અવારનવાર આપ્યા કરતા આ જાનકીદાસજી મહારાજના જીવનમાંથી મળેલો પાઠ છે. જય મહારાજ.